ઓકે નાવ આજે જે છે આપણે ઓઝોનોલિસિસ લઈ લેશું. ઓઝોનોલિસિસ આલ્કિન જે ચાલે છે, આલ્કિનમાં 3-4 ટોપિક બાકી જ છે. એમાં એડિશન ઓફ વોટર, એડિશન ઓફ H2SO4, HOCl એ બધા બાકી છે. તો એની સાથે જે છે એક ઓઝોનોલિસિસ પણ છે. તો ઓઝોનોલિસિસ જે છે એ આપણે જે ભણીએ છીએ તે આલ્કિન 1-2 મહિના થઈ ગયા છે, ચેપ્ટર પતતું જ નથી, બરાબર. વિડીયો જ અપલોડ નથી થતા. આલ્કિન્સમાં આપણે લેવાનું છે ઓઝોનોલિસિસ. હવે ઓઝોનોલિસિસ શું છે? તો કે આલ્કિન મોલેક્યુલ્સમાં, આલ્કિનના અણુમાં ઓઝોનનો અણુ ઉમેરાઈને પહેલા તો ઓઝોનાઇડ બનાવશે. એ જોઈશું આપણે કઈ રીતે છે. જે તે NCERT માં આપેલું છે એ રીતે લઈશું. અને જે છે એના એક્ઝામ્પલ જે છે, થોડા ક્વેશ્ચન જે છે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. હાલ આપણે કઈ રીતે થાય છે, કઈ રીતે બને છે અને શું બને છે એ વસ્તુ લઈશું. બહુ ડીપમાં નથી, પરંતુ જે NCERT લેવલ પર છે એ વસ્તુ આપણે કરાવીશું. પણ એના ક્વેશ્ચન કરાવી દેશે એટલે થઈ જશે. ઓકે, તો આલ્કિનમાં ઓઝોન O3 તમારો ઉમેરાઈને શું બને છે? તો કે ઓઝોનાઇડ બનાવે છે, જેની ઝિંક અને વોટર મોલેક્યુલ સાથે રિએક્શન થતા એમના જે બોન્ડ બ્રેક થાય છે અને નાના નાના મોલેક્યુલ્સમાં ડિવાઈડ થઈ જાય છે. એટલે કે ફાઇનલી આપણને ઓઝોનોલિસિસ દ્વારા પ્રોડક્ટ શું બને છે આલ્કિનમાંથી, એ વસ્તુ જોવાનું છે. તો કે એ પ્રમાણે થશે કે આલ્કિન્સ રિએક્ટ વિથ ozone to form ozonide, and also ozonide react with zinc and water molecule to form a small molecule like methanol and ethanol, whatever જે પણ હશે એ. તો એ પ્રમાણે કંઈ પણ બનશે એ કયો આલ્કિન લીધો છે એના પર ડિપેન્ડ કરશે. ઠીક છે. તો પહેલા એક બીજી વાત પણ એમ કહે છે કે ઓઝોનોલિસિસ દ્વારા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ જે છે, એટલે કે દ્વિબંધ વાળા, ડબલ બોન્ડ વાળા જે કમ્પાઉન્ડ છે, એ કમ્પાઉન્ડમાં ડબલ બોન્ડ કઈ જગ્યા પર છે એ વસ્તુ પણ જાણવા માટે આ ઓઝોનોલિસિસ રિએક્શન કરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે. ઠીક છે. તો આપણે તો ઓઝોનોલિસિસ જોઈ લઈએ કે શું બને છે. તો કે અહીંયા મને રિક્વાયરમેન્ટ કોની કોની છે? તો કે રિક્વાયરમેન્ટ એક તો મને આલ્કિનની છે. ઓકે, આલ્કિનની છે. બીજી વસ્તુ તો કે ઓઝોન O3 ની છે. ત્રીજી વસ્તુ ઝિંક અને વોટર મોલેક્યુલની છે. અને ફાઇનલી જે બી પ્રોડક્ટ બનશે તે આપણે જોઈ લેશું. ઓકે, ધેન અહીંયા આપણે જોઈએ તો એક એક્ઝામ્પલ લઈએ, આલ્કિન લઈએ. તો કે CH3 CH ડબલ બોન્ડ CH2, બરાબર. અહીંયા કશે કોઈ અટેક નથી કરતું. અહીંયા ઓઝોન સીધો ડબલ બોન્ડ પર અટેક કરે છે. જ્યાં પણ ઇલેક્ટ્રોન દેખાય છે ત્યાં અટેક કરે છે. ઠીક છે. ઓઝોન જો અહીંયા અટેક કરતો હોય તો અહીંયા બનશે, સમજો, અહીંયા બનશે સીધો આના પર અટેક કરશે, ડબલ બોન્ડ તમારો અહીંથી બ્રેક થવાનો છે. શું થશે? યાદ રાખજો, શોર્ટકટ પણ એ ખ્યાલ પડી જશે કે જ્યાં પણ ડબલ બોન્ડ ત્યાં સેપરેટ થાય છે ત્યાંથી નાના મોલેક્યુલ્સ બને છે. તો અહીંયા તમારો બોન્ડ બ્રેક થશે. બોન્ડ બ્રેક થશે એટલે બનશે તમારો CH3 CH. અહીંયા તમારો ઓક્સિજન, અહીંથી બોન્ડ તમારો બ્રેક થઈ ગયો છે. આ તમારો રહેશે અહીંયા CH2, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન. આ રીતે ઓઝોનાઇડ બનાવે છે. શું બનાવે છે? આને તમે કહી શકો આ થઈ ગયો આપણો એક બોન્ડ પ્રોપીન. શું છે? પ્રોપીન છે. એ પ્રમાણે આ બની ગયો તમારો 1 2 3. તો કે પ્રોપીન ઓઝોનાઇડ. શું બની ગયો? પ્રોપીન ઓઝોનાઇડ. નેક્સ્ટ સ્ટેપમાં શું થાય છે? O3 સાથે રિએક્શન થઈ ગઈ અને ઝિંક ઓક્સાઇડ સાથે, ઝિંક અને વોટર મોલેક્યુલ સાથે રિએક્શન થશે. હવે જે રિએક્શન થશે તમારી કોની સાથે થશે? તો કે ઝિંક લેવો પડશે અને સાથે વોટર મોલેક્યુલ લેવાનો છે. તો જ્યારે પણ આ ઝિંક અને વોટર મોલેક્યુલ સાથે રિએક્શન થઈ છે ત્યારે અહીંથી તમારો બોન્ડ બ્રેક થશે, અહીંથી થશે, અહીંથી થશે. સમજો. તો આ રીતે તમારા જે છે કમ્પાઉન્ડ હવે સ્મોલેસ્ટ કમ્પાઉન્ડ જે છે તે પાર્ટિકલમાં, સબસ્ટન્સમાં કન્વર્ટ થઈ જશે. તો અહીંથી શું બનશે તમારું? તો કે CH3, આ તો એઝ ઇટ ઇઝ છે, અને આ CHO. શું બની જશે? CHO બની જશે. સેમ અહીંયા બનશે તમારો.
તો કે CH2H એટલે કે આ શું છે HCHO છે. શું છે HCHO અને ઓક્સિજન અહીંયા બચે છે ઝીંક લીધો છે એટલે અહીંયા બનશે ઝીંક ઓક્સાઇડ બની જશે. સમજો કે આલ્કીન તમે લીધો ઓઝોનોલિસિસ કર્યું તો મળ્યું શું આપણાને તો એક તો મળી ગયો એક બે ઇથેનોલ શું મળ્યો ઇથેનોલ બરાબર ઇથેનોલ અને આ થઈ ગયો તમારો ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ એટલે આને આપણે કહીશું એક કાર્બન વાળો છે તો મિથેનોલ કહી શકીશું. ઓકે તો આ પ્રમાણે છે. એક બીજું એક્ઝામ્પલ પણ લઈએ તો આ રીતે બને છે. ટૂંકમાં આપણને પૂછશે કે પ્રોપીન નું ઓઝોનોલિસિસ કરવાથી ફાઇનલ પ્રોડક્ટ શું મળશે તો તમને ત્યાં ખબર તમે ડાયરેક્ટ અહીંથી બોન્ડ તમે બ્રેક કરો તો અહીંયા CH3CHO અને CHO ઠીક છે તો અહીંયા તો ખાલી ઓક્સિજન લગાડવાનો છે CH3 અહીંયા પણ ઓક્સિજન બીજું કશું કરવાનું નથી ડાયરેક્ટલી ત્યાં જોવું હોય તો બરાબર. પરંતુ 11th 12th માં જો તમને ડાયરેક્ટ મિકેનિઝમ જો પૂછતા હોય તો પછી તમારે આ પ્રમાણે જોવું પડે. ઓકે ધેન બીજું લઈએ CH3 શું બનશે એ કોના પર ડિપેન્ડ કરશે તો કે એ કયા પ્રકારનો આલ્કીન લીધો છે એના પર ડિપેન્ડ કરવાનો છે. CH2 પ્લસ O3 અને અહીંયા બનશે આપણો CH3 કાર્બન CH3 અહીંથી બોન્ડ બ્રેક થવાનું છે અહીંયા બનશે તમારો ઓક્સિજન અહીંયા રહેશે તમારો CH2 અહીંયા તમારો ઓક્સિજન અને અહીંયા ઘર બનાવવાનું છે કે આ પ્રમાણે બનશે. હવે નેક્સ્ટ સ્ટેપ કોની સાથે થાય છે તો કે ઝીંક અને વોટર મોલેક્યુલ સાથે. H2O સાથે લેવાનું છે તો સીધી વસ્તુ છે બોન્ડ તમારે ક્યાંથી બ્રેક કરવાનો છે અહીંથી બ્રેક કરવાનો છે એક અહીંથી બ્રેક કરવાનો છે ઠીક છે. હવે અહીંથી બ્રેક કરશો તો અહીંયા શું બનશે જુઓ કે આ તો એઝ ઇટ ઇઝ છે કાર્બન આની સાથે જોડાયેલો છે આપણો CH3 અહીંયા CH3 હવે વધ્યો છે ઓક્સિજન અને ઓક્સિજન હંમેશા ડબલ બોન્ડ બનાવતો હોય તો ડબલ બોન્ડ O એટલે કે CH3 CO CH3 આ કંઈક આ પ્રમાણે છે CH3 CO CH3 તો આ તો શું છે એસિટોન છે. શું છે એસિટોન છે. આપણે શું કહીએ છીએ એસિટોન ને 3 કાર્બન વાળો 1 2 અને 3 તો 3 કાર્બન વાળાને આપણે કહીએ છીએ પ્રોપેનોન. શું કહીએ છીએ પ્રોપેનોન કહીએ છીએ. ઓકે તો બીજું શું બન્યું છે તો કે CH2O તો આ છે આપણો HCHO તો આ બની ગયો આપણો ફોર્માલ્ડીહાઇડ બને છે અને આ બન્યું છે આપણો કીટોન બની ગયો છે. તો ડિપેન્ડ કરે છે કયા પ્રકારનો આલ્કીન લીધો છે. શું કરે છે કયા પ્રકારનો આપણે આલ્કીન લીધો છે. હવે એક બીજો લઈ લઈએ આને તમે ઓઝોનાઇડ કહી શકો ઓઝોનાઇડ કહી શકો. ત્રીજી વસ્તુ તમે જોશો એક બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કે આલ્કીન લઈ લઈએ CH2 ડબલ બોન્ડ CH2 આની રિએક્શન કરવાની છે આપણે O3 સાથે રિએક્શન કરીશું ઓઝોન સાથે રિએક્શન કરીશું તો શું બનશે બોન્ડ બ્રેક થવાનું છે બોન્ડ બ્રેક થશે એટલે બનશે તમારો CH2 ઓક્સિજન CH2O ઓઝોનાઇડ. શું બનશે ઓઝોનાઇડ બનશે. હવે જેવું શું છે અહીંયા કે ઝીંક અને વોટર મોલેક્યુલ એડ કરીશું તેવો તમારો બોન્ડ અહીંથી બ્રેક થવાનો છે અહીંથી બ્રેક થવાનો છે અને અહીંથી બ્રેક થશે એટલે શું બનશે CH2O છે અને અહીંયા તો ખ્યાલ છે ને તમને કે અહીંયા શું છૂટો પડશે ઝીંક ઓક્સાઇડ છૂટો પડી જશે બરાબર. નહીં તો તમે કહેશો કે ઓક્સિજન ગયો કાં ઓઝોનમાં ગયો ઠીક છે ઓઝોનમાં નથી જતો કે વાતાવરણમાં નથી જતો કે એટમોસ્ફિયરમાં નથી પણ ત્યાં આપણે ઝીંક લીધો છે એની સાથે જોડાઈ જાય છે. અહીંયા તમે જોશો કે અહીંયા શું બનશે તો કે CH2O તો HCHO પ્લસ ઝીંક ઓક્સાઇડ. તો આ જે છે અહીંયા તમે જોશો કે ફોર્માલ્ડીહાઇડ બને છે. તો અહીંયા કયા પ્રકારના આલ્કીન લીધા છે એના પર ડિપેન્ડ કરે છે. તો આ છે ઓઝોનોલિસિસ અને આ પ્રમાણે છે
ઠીક છે. તો અહીંયા તમે જોશો કે આલ્કિન રિએક્ટ કરે છે ઓઝોન સાથે અને બને છે ઓઝોનાઇડ બનાવે છે. ઓઝોનાઇડ ઝિંક અને H2O સાથે રિએક્શન કરે છે. બોન્ડ તમારા અહીંથી બ્રેક થશે અને બનશે તમારા ઇથેનોલ અને ફોર્માલિન. એટલે કે જે પણ હશે એના હિસાબે તમારું પ્રોડક્ટ બનવાની છે. તો આ પ્રમાણે ઓઝોન એનાલિસિસ કરવાનું છે. ઈઝી છે, આમાં કઈ લેવાનું છે નથી અને આવડી જાય એવું છે. ઠીક છે. આપણને ડાયરેક્ટ આ પ્રમાણે પૂછી શકે. એક ક્વેશ્ચન મૂકી દઈએ. CH3 CH ડબલ બોન્ડ CH અને આ પ્રમાણે આપણે ક્વેશ્ચન લઈ લઈએ. કરી નાખ્યો તમે લોકો. આન્સર તો તમને આરામથી મળી જશે. એક O3 અને બીજા સ્ટેપમાં ઝિંક પ્લસ H2O. આ તમારું હોમવર્ક શું બનશે? ઠીક છે. તો અહીંયા સુધી રાખીએ.